2026નું ચોમાસું ખરેખર નબળું રહેશે અને જો એવું થશે તો પછી દેશના સામાન્ય નાગરિકો અને ખેડૂતો પર તેની શું અસર પડશે? ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? જાણો વૈશ્વિક સંસ્થાઓ દ્વારા કયો ચિંતાજનક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા છે અને અસહ્ય બફારા તથા કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ગયેલા ગુજરાતવાસીઓ માટે આખરે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સત્તાવાર હેસવાની અણી પર આવી ગયું છે અને આના કારણે હવામાન વિભાગ દ્વારા એક બહુ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આગામી 24 થી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે, કારણ કે પાછલા કેટલાક દિવસોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનક પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ગયા છે, જે હવે સ્પષ્ટ સંકેત આપે છે કે વર્ષા ઋતુ હવે બહુ દૂર નથી. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા 3 જૂનના રોજ એક સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકાંઠે ટકરાવવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ પરિસ્થિતિમાં આવી ગયું છે અને આ ચોમાસાની ગતિવિધિઓના કારણે દક્ષિણ અરેબિયન સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ તેમજ તમિલનાડુ અને કેરળના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું હવે વિધિવત રીતે આગળ વધી રહ્યું છે. વાતાવરણમાં આવેલા આ મોટા બદલાવના કારણે ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ વ્યાપક બની ગઈ છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં પાછલા દિવસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી મુક્તિ મળી હતી. પરંતુ આ ખુશખબરની સાથે સાથે હવામાન નિષ્ણાંતો અને વૈશ્વિક સંસ્થાઓ દ્વારા એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેણે જગતના તાત ગણાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્લ્ડ મેટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ હવામાન સંસ્થાઓ દ્વારા 2 જૂનના રોજ એક વૈશ્વિક ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં તમને જણાવ્યું છે કે વર્ષ 2026માં પેસિફિક મહાસાગરમાં સમુદ્રનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ રહ્યું છે અને આના કારણે ભયાનક અલ્નીનોની સ્થિતિ વિકસી રહી છે. આ અલ્નીનોની સીધી અને નકારાત્મક અસર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના ચોમાસા પર જોવા મળે તેવી શંકા છે. સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલુક ફોરમના અહેવાલને ટાંકીને વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારત સહિત આસપાસના દેશોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાઈ શકે છે અને ગરમીનું પ્રમાણ સરેરાશ કરતા ઘણું વધારે રહી શકે છે. ખુદ ભારતીય હવામાન વિભાગે પણ 29 મેના રોજ પોતાના લોંગ રેન્જ ફોરકાસ્ટમાં નબળા ચોમાસાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી, જે દર્શાવે છે કે આ વર્ષે મેઘરાજા આપણી આકરી પરીક્ષા લઈ શકે છે. જોકે કેટલાક મીડિયાના અહેવાલો આ વાતની પુષ્ટિ કરે છે કે અલ્નીનોની સક્રિયતા ભારતીય ચોમાસાને નબળું પાડીને દુષ્કાળ જેવી સ્થિતિ તરફ ધકેલી શકે છે. એક તરફ કેરળમાં ચોમાસાના આગમનની ખુશીઓ છે, ત્યાં જ બીજી તરફ અલ્નીનોનો આ મોટો ખતરો દેશના અર્થતંત્ર અને ખેતીવાડી સામે સવાલો ઉભા કરે છે. જો આપણે અત્યારની કરંટ સિચ્યુએશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ પર જો નજર કરીએ તો આ અંગે કેટલાક અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે હાલ તો વાતાવરણમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જે ગુજરાતના હવામાનને સીધી અસર કરી રહ્યા છે. 2 જૂન સુધીમાં ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આજુબાજુના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, જે સમુદ્રની સપાટીથી આશરે 1.5 કિલોમીટરથી લઈને 6 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત હતું. જોકે રાહતની વાત એ છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પૂર્વ તરફ ફંટાઈ ગયું છે. તે ગુજરાત માટે બિલકુલ બિનમહત્વપૂર્ણ બની ગયું છે, એટલે કે તેની કોઈ પણ નકારાત્મક અસર આપણા રાજ્ય પર નહીં જોવા મળે. પરંતુ આ દરમિયાન ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3 કિલોમીટર ઉપર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ટ્રંક લાઇન પણ જોડાઈ ગઈ છે. આ સિસ્ટમના કારણે પાકિસ્તાન અને રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા હતા, જે ધીમે ધીમે નબળા પડી ગયા હતા. આ બધી જ વૈશ્વિક અને પ્રાદેશિક સિસ્ટમની વચ્ચે ગુજરાતના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ પવનોનું જોર અસાધારણ રીતે વધી ગયું છે.
અને આ ભેજવાળા પવનો અરબી સમુદ્રમાંથી સીધા જ ગુજરાતની ધરતી તરફ ધસી આવી રહ્યા છે. આના જ કારણે આગામી દિવસોમાં વાવાઝોડા જેવા તીવ્ર પવન અને ગાજવીજની સાથે વરસાદ થવાની સંભાવના એકદમ પ્રબળ બની ગઈ છે. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર બુલેટિન અને નકશાઓ અનુસાર 4 જૂન એટલે કે આજના દિવસે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે અથવા તો રાહત આપી શકે છે તેની વિગતવાર યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સાબરકાંઠાને અડીને આવેલા અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં આજે આકાશ વાદળછાયું રહેશે અને સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ પણ તૂટી પડવાની આશંકા છે. આ સિવાય વડોદરા અને તેની આસપાસના વિસ્તારો જેમ કે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લામાં વાતાવરણ ખૂબ જ પલટાઈ જશે. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં દરિયાઈ પવનોની ગતિ એટલી તીવ્ર હશે કે ત્યાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મજબૂત વાવાઝોડું ફૂંકાઈ શકે છે. અને તેની સાથે જ તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે મેઘરાજા પોતાની હાજરી પુરાવી શકે છે અને લોકોને બફારામાંથી મુક્તિ અપાવશે. આના પછી ચોમાસા પૂર્વની આ જે ગતિવિધિઓ છે તે માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી રહેવાની, પરંતુ આગામી દિવસોમાં એટલે કે 5મી જૂનના રોજ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એવા અહેવાલ છે કે 5મી જૂને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું જોર ચાલુ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પવનની ગતિ 50 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજની સાથે મધ્યમ વરસાદ થવાની આશંકા હોવાના કારણે ખેડૂતોને પોતાના ખુલ્લામાં પડેલા પાક અને અનાજને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા માટે અગાઉથી ચેતવણી આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 3 મહત્વના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ 5મી જૂને વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને વીજળીના ચમકારાની સાથે વરસાદી માહોલ જામશે. આના કારણે તાપમાનનો પારો હજુ પણ નીચે ગગડશે. ત્યારબાદ 6 જૂનની આગાહી પર નજર કરીએ તો વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ ચાલુ રહી શકે છે. જોકે 6 જૂને દક્ષિણ ગુજરાતના બાકી જિલ્લાઓ અને ખાસ કરીને કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવામાન ફરી એકવાર સંપૂર્ણપણે શુષ્ક થઈ જશે. ત્યાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું 2026નું આ ચોમાસું ખરેખર નબળું રહેશે? અને જો આવું થયું તો પછી દેશના સામાન્ય નાગરિકોથી લઈને ખેડૂતો સુધી તેની કેવી અસર પડશે? તો આ અંગે પણ મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જના કારણે અલ નીનો નામની એક ભયાનક ભૌગોલિક ઘટના વારંવાર સક્રિય થઈ રહી છે. પેસિફિક મહાસાગરની સપાટીનું તાપમાન જ્યારે પણ સામાન્ય કરતા વધી જાય છે ત્યારે તેને અલ નીનો કહેવામાં આવે છે. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પૃથ્વી પર અલ નીનો સક્રિય થયો છે ત્યારે ભારતીય ચોમાસું ખોરવાઈ ગયું છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. આના કારણે જૂનથી સપ્ટેમ્બરના 4 મહિના દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ અથવા તો લાંબા સમય સુધી વરસાદ ન પડવાના કારણે પાક સુકાઈ જવાની ઘટનાઓ પણ બની શકે છે. સંસ્થા અને સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલુક ફોરમના સંયુક્ત રિપોર્ટમાં સ્પષ્ટ એવી ચેતવણી આપવામાં આવી છે કે આ વર્ષે ચોમાસાના 4 મહિના દરમિયાન ગરમીનો પારો સામાન્ય કરતા ઘણો ઊંચો રહેશે. આના કારણે જળાશયોમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટી શકે છે. ભારતીય હવામાન વિભાગે પણ આ ડેટાને સ્વીકારીને દેશવાસીઓને પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ ક્ષેત્રે સાવચેતીપૂર્વક આયોજન કરવાની સલાહ આપી છે. જો આ વખતે ચોમાસું નબળું રહેશે તો પછી મોંઘવારી વધવાની અને ખાદ્ય પદાર્થોના ભાવો આસમાને પહોંચવાની પૂરી સંભાવના છે. તેથી જ આ પ્રી મોન્સૂન વરસાદ ભલે અત્યારે ખુશી લાવી રહ્યો હોય, પરંતુ આગામી ચોમાસાના 4 મહિના આપણા બધા માટે સાબિત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની અને જાણવા જેવી લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.